ખેડા જિલ્લામાં પાક નુકસાની સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। જિલ્લામાં 1.35 લાખ હેક્ટર જમીનનો સર્વે કરવામાં આવ્યો। ડાંગર, તમાકુ, શાકભાજી અને કઠોળના પાકને ભારે નુકસાન થયું છે। સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે। 130 ટીમ બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં ઓક્ટોબર બાદ માસમાં લાસ્ટ વીકમાં જે વરસાદ પડ્યો છે એના લીધે ડાંગર, તમાકુ, મગફળી જેવા પાકોમાં નુકસાનનો પ્રાથમિક અહેવાલ મળ્યો હતો અને એના આધારે ખેડા જિલ્લામાં 130 ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતમાં રોજકામ કરીને સંપૂર્ણ સર્વે આજે પૂર્ણ કરવામાં આવેલો છે। ખેડા જિલ્લામાં 1,35,000 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તાર ને આવરી લીધેલો છે। ભાવનગરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીની ખેડૂતોની માંગણી વચ્ચે ભાવનગર જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે। કુલ 11 તાલુકાના 699 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। ભાવનગરમાં કપાસ અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। ત્યારે તાલુકા તથા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમથી માહિતી એકત્રિત કરીને તૈયાર કરેલ સર્વેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરાશે। ત્યારબાદ સહાય અને વળતર અંગે સરકાર નિર્ણય લેશે। તો ભાવનગરમાં પાક નુકસાનીનો સર્વે હાલ પૂર્ણ થયો છે અને 11 તાલુકાના 699 જેટલા ગામોમાં સર્વે પૂર્ણ થયો છે। જિલ્લામાં વાત કરીએ તો આપણે 10 તાલુકા અને એક સિટી તાલુકો એમ 11 તાલુકા છે અને 11 તાલુકામાં સમાવેશ 699 ગામડા છે અને તમામ ગામમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સર્વેની પ્રક્રિયામાં જે મુખ્યત્વે તમામ પાકો ખાસ કરીને ભાવનગરમાં કપાસ અને મગફળી મુખ્ય પાક છે। આ સિવાય ડુંગળી અને ઘાસચારો અને શાકભાજીમાં પણ નુકસાની સામે આવી છે અને તમામ ગામમાં સર્વેની પ્રક્રિયા પૂરી કરી દેવામાં તો 4 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર હતો ભાવનગર જિલ્લામાં। એ તમામ વિસ્તારમાં ગામને યુનિટ ગણીને આપણે સર્વેની સૂચનાઓ આપેલ હતી અને એના આધારે સર્વે પ્રક્રિયા પૂરી કરીને રિપોર્ટિંગની કામગીરી અત્યારે